પેલા કુંડલા રહેતા ને અત્યારે રાજકોટ એવા હે હાલે ખુલ્લા નવે બહુ નો તારા વાત આજ તો તરત ખુલી ગઈ રાજકોટ થી આપણે નીકળી ગયા હતા અને અત્યારે છે ને હોટલે બસ મહાદેવ મોજ મોજ ને ત્યાં 1000 કમ્પ્લીટ થઈ ગયા આપણી બીજી આઈડી માં બરોબર એકમાં તો 10 કે હતા. હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. લિફ્ટમાંથી હમણાંથી બ્લોગ ચાલુ થાય છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને નીચે ગ્રાઉન્ડમાં જાઉં ભાઈ 2 વાગે લિફ્ટમાંથી ઉતરી ગયા છીએ ને હવે છે ને હું બહાર જાઉં છું રોડે કેમ કે ભાઈબંધ આવ્યા છે 2-3 ના ફોન આવ્યો કે નીચે આવ તો હવે છે ને ભાઈ આપણે નીચે જઈ ઘડીક ભાઈબંધો પાસે બે ઈ ભાઈબંધને તમે નહીં ઓળખતા હશો. ઈ ભાઈબંધ આમ રાજકોટના જ છે પેલા કુંડલા રહેતા ને અત્યારે રાજકોટ એવા હે એ બધા આગળ ઘડીક બેહીએ ને પછી આપણે આજ કુંડલા જવા નીકળવાનું મેં તમને કીધું હતું આગલા વ્લોગમાં. આજે કુંડલા જવા નીકળી જવાનું છે. બસ છે 1 વાગ્યાની બરોબર. સવારે વહેલું નીકળવાનું હતું મારે 5 વાગે પણ મેળ ન આવ્યો એટલે 1 વાગ્યાની બસમાં જવાનું છે. તમે કરવીને સીધા આપણે નીકળી જાવ કુંડલા જવા. ભાઈબંધો પાસેથી બેહી કરીને આવી ગયા છે ને ભાઈબંધો વાતું કરતા હોય ને બ્લોગ ઉતારવાની શાંતિ હોય હમણાં કેમ કે માંડ ઘરની બહાર નીકળ્યા હોય ને તો વ્લોગ બહુ ઉતારતો નથી શાંતિથી બેઠા હોય ને હું પાછો ઘરે આવી ગયો છું અને હું પાછો ઉપર જાઉં છું. લિફ્ટ ચાલુ કરીને નીકળી જાય ઉપર ને જમી કરીને નીકળી જવું થાય કુંડલા જવા માટે. હાલે ખુલ્લા નવે બહુ નો તારા વાત આજ તો તરત ખુલી ગઈ નહીતર વાર લાગે છે. આપણે 5મા ફ્લોરે જવાનું છે. હાલ બંધ થઈ ગયા હાલ જલ્દી હાલ કલ્લેજી પગ આવી જાત બંધ થઈ જા. હલો હલો 5મા મારે કલે ગયા હા ભાઈ આમ લેટમાં ઊભો ને લાગે આમ ચેક ઉડી જ જાય છે. ભાઈએ જમવાનું બનાવી નાખ્યું છે હવે જમી લઈએ આપણે પછી નીકળી જવું છે. રાજકોટ થી આપણે નીકળી ગયા હતા અને અત્યારે છે ને હોટલે બસ ઊભી છે ઘડીક અહીંયા ઊભા છે બહાર ફ્રેશ થવા નીકળાય અંદર તો ભાઈ મુંજારો થાય બસમાં. આપણી બસ સામે પડી છે આ હોટલ છે અહીંયા ઊભી રહી છે. અડધે તો પોગી ગયા 50% તો પોગી ગયા અને આગળ સાવરકુંડલા પોગી જાવ અત્યારે લગભગ 4 વાગવા આવે છે 4 નહીં 3:30 થયા છે 4-4:30 બાજુ આપણે કુંડલા પોગી જાવ પછી બસ હાકે ઉપર આધારિત હોય. કુંડલાની બજારમાં પોગી ગયા છે કુંડલામાં આવીને આમ સુકૂન મળે ને એવું ક્યાંય ન મળે પણ કુંડલામાં હમણાં થોડાક દી નહોતું ગમતું ને એટલે આપણે રાજકોટ વયા ગયા હતા આટો મારવા. અંકુર આવે છે લેવા પેલા જ જવું જેસર રોડે બધા કલે જાવ ને મળતા આવી કલે જાવ ને આપણે 7-8 દિવસના મેળા નથી તો મળતા આવી. અંકુર આવી ગયો હે લેવા જો અમે જો બતાય ઉઠીને આવ્યો જેસર રોડે જવું ને હાલો જવા દો. રાજકોટમાં ટ્રાફિક હતું કુંડલામાં ટ્રાફિક થઈ ગયું જોવો. જેસર રોડે આવ્યા કલેજા પાસે કેમ છે મહાદેવ મોજ મોજ કેટલા દિવસ જેસર રોડે થી હવે જાય છે સીધા આપણે ઘરે જઈને રિએક્શન જોઈએ હું છે હું ફોન કર્યો નથી હજી કોઈ કોક નહીં એમ ઘરે પગી ગયા ભાઈ ઘરે હા સુકૂન મળી ગયું એક કાર હું ખબર શું હોય ઘરે પણ મજા આવી ગઈ આવીને તરે જય માતાજી પૂરી કરે માં દીકરા એમ હા ક્યાં ગયા બધા નથી ઘરે કોઈ પપ્પા ક્યાં બહાર છે બહુ દાદા જી હોકાઈ ગયો મેં કીધું રાજકોટમાં મકાન લેવું જોઈએ દાદા આવ્યા હલો જય માતાજી. મમ્મી આવી ગયા એનું રિએક્શન જોઈએ આપણે. હું અંદરના રૂમમાં શું ખબર નથી એનું હું આવી ગયો એમ ઘરે બધાને મળી લીધું વાતું જીતું કરી ઘડીક નો ફોન આવ્યો બેન ગયા છે અમરેલી તો બેન ગયા છે અમરેલી બેન આવે છે ને તો પાછા લેવા જાઉં છું. અને આમ જોવો કેટલા દિવસો પછી પલટીના બહાર કાઢી કેમ કે ભાઈ કુંડલા તો મારા પપ્પા હાકે નહીં એને શિફ્ટ ટુડિંગ ટાવેરા રાખવાની હોય 4 વ્હીલ આપણે 2 વ્હીલ હાકતા હોય તો આપણે પલટીનાને બહાર કાઢી લીધી છે અને પલટીના તો લબુક જબુક થાય લાઈટું બાઈટું હોન બોન વાગતા નહીં છે કેમ કે ભાઈ બેટરી ઉતરી ગઈ છે. પલટીના સિવાય ખોટું થાય. પલટીનાને લઈને નદીમાં પગી ગયા ને બેન આવી ગયા સામે બસ આવી છે હવે અહીંયા હાલીને આવશે ને એમ કરવું છે કે લેતા આવી ના લેતા આવી હાલો ને ભાઈ આપણે ખોટા હાલીને બોલાવા બેન ને. બેન આવી ગયા છે ક્યાં ગઈ હતી અમરેલી હાલો તો હવે નીકળ્યા ઘરે. બેન ને ગામમાંથી લેતા આવ્યા ને બધા હે ને ફૂલ ફેમિલીમાં જમી કરવી લીધું છે બરોબર. અને ક્લિપ ઉતારવાની ભૂલાઈ ગયું કેમ કે હે ને ભાઈ ભૂખ લાગી થોડી ઘણી રાજકોટ થી આવ્યા એટલે પેટ થોડુંક પેટમાં કૂદકા મારતું હતું એટલે પછી જમી લીધું આપણે અને હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ત્યાં લગી મેં ખુશખબરી મળવાની હે ભાઈ ઘડીક ખમી જાવ તમે ખાલી હું નાતો આવું. તો ભાઈ ફાઇનલી નાઈ ધોઈ લીધું હે મસ્ત મજાનું ને ફ્રેશ થઈ ગયા અને એક તમને ખુશખબરી કહું ઉભા રહ્યો હું તમને કહેતો હતો ને કે ખુશખબરી શું છે. હું જયારે નાવા ગયો ને ત્યારે મારું બીજું મિની બ્લોગનું એકાઉન્ટ છે ને ભાઈ એમાં મારે 900 ફોલોવર હતા અને 9 બહાર નીકળવાનું જોયું ને ત્યાં 1000 કમ્પ્લીટ થઈ ગયા આપણી બીજી આઈડી માં બરોબર. એકમાં તો 10 કે હતા એ તમને બતાવું આગળ 10 કે છે ને
આ આઈડી છે ને આપણી એમાં 10K કમ્પ્લીટ થયેલા જ છે બરોબર. ત્યાં આલોક મહેતા વ્લોગ્સ વાળી જેમાં હું મિની વ્લોગ મૂકું છું બરોબર. ઈ આઈડીમાં છે ને ભાઈ 1K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તમારો બધાનો ભાઈ દિલથી આભાર, આટલો સપોર્ટ કર્યો તમારા ભાઈને ને આ રીતે સપોર્ટ કરતા રહેજો ને આગળ ઘા કરતા રહેજો, આમ ફૂલ ધમાકો કરી રાખો. હવે બીજી આઈડીમાં જલ્દીથી 10K કમ્પ્લીટ કરવાના છે. એકમાં તો આપણે થઈ ગયા છે, માથું બાથું વળાવી લઈ. દાદા કેવું લઈ ગયું 1K છે તો સારું લઈ ગયું ને? તો હું ધી બેસ્ટ નહીં ધ બેસ્ટ આવે. અને મમ્મી અહીંયા તો કપડા હંકેલે 10K હતા ને બીજી આઈડીમાં 1K થઈ ગયા છે. બહુ સારું બેટા, બહુ સારું, બહુ સારું. મિની વ્લોગ વાળામાં સારું. મારી એકમાં 1K પાછા કમ્પ્લીટ થઈ ગયા બીજી આઈડીમાં. તારા દોસ્તારનો આભાર, બધાયનો બધા દોસ્તારનો આભાર. તને આટલો સાથ સહકાર કેમ લઈ ગયું? સારું હો, વાંધો નહીં ને? વાંધો નહીં. 10K થઈ જા પાછા એમાંય તે તો એ જ જઈને 10K. પ્રગતિના પંતે હઈ ભાઈ આપણે છે ને માથું બાથું વળાવી લઈએ ને પછી ગામમાં જઈએ આપણે તો કેવું હારા મેલું રહે ને. કેદુના જેસર રોડે નહોતા ગયા એમ તો આવ્યો ત્યારે એક આટો મારતા આવ્યો તો બધા કલેજાને મળતા આવ્યો. પછી ઈ કે ઘડીક બે મેં કીધું નાઈ ધોઈને આવી. કેટલા વાગી ગયા છે અત્યારે મને નથી ખબર. 9 ની માથે 5 મિનિટ થઈ ગઈ છે ભાઈ. હવે માથું વળાવી લઈએ આપણે અને નીકળીએ પછી છે ને જેસર રોડે જવા માટે. બધા કહેતા હતા કલેજા કે બે મેં કીધું નાઈ ધોઈને આવીશ. ગોળી પાઈને આવી ગયો તો ગોળી બધાય પાઈ આપણે પાવામાં પછી શું વાંધો પેરાસિટામોલ ની. મેં કીધું હવે જાઓ ગોળી ખાલી થઈ ગઈ છે, પાચન થઈ ગયું હોય છે. ખુશખબરી તો દઈ દીધી બરોબર. હવે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો કામ હોય હું આપણે બીજું કુંડલા આવી ગયા તો અહીંયા રાજકોટની જેમ હોય નહીં કાંઈ. કલેજાનો ફોન આવ્યો ને પલટુડી કાઢી આપણે આપણી બહાર બરોબર. આને લઈને ક્યાં જવું છે? જેસર રોડે આપણે જવું છે ને બધા ભાઈ કલેજાનો દિલથી આભાર કે 1K બીજી આઈડીમાં કમ્પ્લીટ કરાવવા. એ આઈડીનું નામ શું છે? આલોક મહેતા વ્લોગ છે. બધામાં અંડરસ્કોર નાખી દેવાનું વચ્ચે, આલોક અંડરસ્કોર મહેતા અંડરસ્કોર વ્લોગ એટલું નાખશો ને એટલે પહેલી જ આઈડી આવી જાય બરોબર. બધા કલેજાનો દિલથી આભાર ભાઈ. વ્લોગ વાળી આઈડીમાં તમે 1K કમ્પ્લીટ કરાવી દીધા, એકમાં તો 10K છે અને આપણે આ યુટ્યુબમાં 3K કમ્પ્લીટ થવા આવ્યા છે. આવો નવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહ્યો બરોબર. આપણે જે પ્લેટિનાને લઈને છે ને જેને લઈને જવાનું છે જેસર રોડે બધા કલેજા પાસે બેહવા. જેસર રોડે જ આવ્યા હતા બરોબર. ઘડીક ભાઈબંધો આરે બેઠા છે ને ઓલો જૂનો આપણો ભાઈબંધ છે પેલા ખબર રીલ ઉતારવા હતા ઈ મેળો કેટલા દિવસે. રાજલો કેમ છે? મજામાં? મજામાં ભાઈ. ક્યાં ખોવાઈ ગયો તો એલા? અહીંયા જતા તમે ખોવાઈ ગયા હતા. ઓલો નીલિયો ક્યાં છે? નીલિયો કોને ખબર? નવાબ નવાબ. હવે છે ને અહીંયા એક પૈસાનું કામ હતું, આપણે પૈસા લેવા આવ્યા હતા. હવે ભાઈ એમ કે છે ગૂગલ પે કરું તો વાંધો નહીં. હવે નીકળીએ પાછા રોડ બાજુ. હા કેમ જો આ વાતું કરવામાં પડ્યા રે ને આને ઉતારીને વયો તો સેલક માર તું ભાઈ. અહીં ફેરવી નાખશો તું તેદી એવું કર્યું. જેસર રોડે થી પલટીનાને લઈને આવી ગયા છીએ સુજલને મૂકવા બરોબર છે. સુઈ જવું છે? કેટલા વાગ્યા? 11 જેવું. આમાં બતાવી દો 11 જેવું થવા આવે છે ભાઈ. અને પૈસા લેવા ગયા હતા આપણે એક હતું ને ભાઈ પ્રમોશન એનું 5 નો ડટ્ટો ખીચામાં નાખીને આવ્યા. 5 પેટી નહીં 5 ખાલી ડટ્ટો બરોબર. પેટીઓમાં પછી બહુ ન કહેવાય પછી ખોટું ઓલું થાય. ગૂગલ પે આવ્યા હતા ને? ના ગૂગલ પે માં 1 આવ્યા હતા 1. બાકીના 5 ના ખીચામાં આવ્યા છે. ખીચું તો ફૂલાયેલું લાગતું હોય છે જરીક જો અહીંથી અને એક આમાં છે બરોબર છે. આપણે લેતા આવ્યા 5 નો ડટ્ટો અને પ્રમોશન હતું ને જૂનું એના પૈસા બાકી હતા તો રોકડા દેવા આવ્યા હતા એ બધા બરોબર છે. સુજર હુઈ જવું પાકું? કોઈ જાવ ને 11. સાકળ જો ધીમે ધીમે આમાં દેખાય છે લા ઉડે છે ને દેખાય જો મારા ઓલા ઘર પાસે જો કેટલી. હા એલા અહીંયા જો ઝાકળ જો હમણાં ભાઈ છે ને શિયાળો ચાલુ થાય ને ઝાકળું પડવાની ચાલુ થઈ ગઈ. શિયાળો ચાલુ થાય ને પછી ઘરની બહાર નહીં નીકળાય એવી ટાઈટ છે. અત્યારે તો આવું પહેરી નીકળે ને અડધી ભાઈનું તો હાલે. પછી છે ને ટાઈટ પડવા મળશે તો કોટ પહેરી નીકળવા જવાનું મન નહીં થાય. શિયાળો તરીકે ન ગમે. શિયાળો ગમે, ઉનાળો ગમે, ચોમાસું કોમેન્ટ મારી દો જલ્દીથી. હું એક સવાલ રાખવાનો વ્લોગમાં છે તો મજા આવે. તમે પબ્લિક કયો ને મજા આવે હું તો ખબર પડે. સારું હાલ કલેજા મહાદેવ. હા ભાઈ હટકે હે અમારે બેને હુઈ જવું છે. ધીમે ધીમે હુઈ જાય ને પછી ઉજાગરો. કાલે 5:30 વાગ્યા હતા. ઘરે વહેલા વયો ગયો પછી એડિટિંગ કર્યું ઘડીક સભા કરીને એવું બધું કર્યું તો બીજું મોડું થઈ ગયું હતું. ઘરે આવી ગયા હતા ને વાગ્યા કેટલા ખબર? અત્યારે કેટલા વાગ્યા હશે? 11:30 થઈ ગયા ભાઈ. ઘરે આવી ગયા છીએ આપણે અને આપણી શિફ્ટુડી અહીંયા પડી છે. એક્સ્ટ્રા ગાડીઓ પડી છે. ટાવેરા સામે પડી છે. એક્સ્ટ્રા ગાડીઓ કેમ કે ભાઈ હમણાં શેરીમાં જગ્યા નથી ક્યાંય મેકવાની એટલે છે ને બધી ગાડીઓ લાઈનમાં મૂકી છે. મનની અંદર આવે ફૂલ. આપણી પલટીના પડી છે અહીંયા જ તે બહાર આવી અંદર પાર્ક કરી દઈએ આપણે ઘરની અંદર વયા જાય તાળું બાળું મારી દઈને. બાકી આ ગાડીઓ તો લાઈનમાં જોરદાર લાગે. 1 2 3 4 ઓલી 5 બધી લાઈનમાં ગાડીઓ પડી છે. જોરદાર લાગે. હમણાં ઢગલો થઈ ગયો. પાર્કિંગની જગ્યા નથી કેમ કે ભાઈ વરસાદ આવે ને તો સામે બધે રાખીએ ને તો અંદર ડેકીમાં પાણી ગરી જતું તમને ખબર આપણી સ્વિફ્ટુડીમાં. તો કાંઈ વાંધો નહીં વહેલા રાત સુઈ જાય ને. આજના વ્લોગમાં એટલું બધું ખાસ નહોતું પણ કાલથી ભાઈ ધમાકેદાર વ્લોગ આવવાના છે. રાજકોટના કેમ આવતા હતા એમ જ આવવાના છે. તો કાંઈ વાંધો નહીં. તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.